તો બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લઈને શહેરમાં ઉત્સાહનો માહોલ છે। કેનેડામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પ્રથમ મતદાનની ફરજ નિભાવી। વિદ્યાર્થીએ તમામ લોકોને મતદાન કરવાની અપીલ કરી। મારો પહેલો મત હતો। હું કેનેડામાં એન્જિનિયરિંગની ભણતર કરું છું, તો આજે અહીંયા અમદાવાદમાં હતો તો મતદાન આપવા તરત આવ્યો સવારે। અને આજે મારો પહેલો મતદાનનો એક્સપિરિયન્સ ખૂબ જ સરસ હતો। બધા પોલીસ અધિકારીઓ અને બધા વોલેન્ટિયરોએ ખૂબ સારું કામ કરે છે ને આખી બધાએ મત આપવો જોઈએ। અમદાવાદમાં એક 86 વર્ષના અશક્ત વૃદ્ધે પણ મતદાનનું કર્તવ્ય નિભાવ્યું છે। વૃદ્ધે મતદાનની ફરજ અદા કરવા માટે લોકોને અપીલ કરી। 100 વર્ષ સુધી પણ મતદાન કરવા અંગે તેઓએ અપીલ કરી છે। તમામ લોકો મતાધિકારનો ઉપયોગ કરે તે માટે વૃદ્ધે સંદેશ આપ્યો છે। मतदान કર્યું છે અને મતદાન દરેકે 100 વર્ષની ઉંમર સુધી પણ કરવું પડે અને જાતે આવવું પડે। ગવર્મેન્ટને તકલીફ ના અપાય। આ કોઈ મતદાન ના આપવા આવે એ સારું નથી। મતદાન બહુ જરૂરી ચીજ છે। તો બોટાદના રાણપુરમાં 110 વર્ષના વૃદ્ધાએ કર્યું મતદાન। વોર્ડ નંબર 15 પર દાદબાઈબા નામના વૃદ્ધાએ મતદાન કર્યું। 110 વર્ષની ઉંમરે વ્હીલચેર પર મતદાન કરવા પહોંચ્યા હતા વૃદ્ધાએ મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણી કરી।